અન્ન સ્ત્રોતોમાં સુધારણા, ઇમ્પ્રુવમેન્ટ ઇન ફૂડ રિસોર્સિસ. આપણે બધા જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. ખોરાક કે આહારથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. આ બધા તત્વોની આવશ્યકતા આપણા વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે હોય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. મોટાભાગનો ખાદ્ય પદાર્થ ખેતીવાડી તથા પશુપાલનથી મળી રહે છે. આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તે શા માટે જરૂરી છે? આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્વાહ કરતા નથી? ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. આપણા દેશની વસ્તી 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. આ વધારો વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે છે. પરંતુ ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી. એટલા માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે. આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનને વધાર્યું છે તેમજ તેનું સારું આયોજન પણ કર્યું છે. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો છે. આના પરિણામ રૂપે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે. આથી એ અગત્યનું છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણ જાળવી રાખનારા પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ. એટલા જ માટે ખેતી અને પશુપાલન માટે સમપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓને અપનાવવાની આવશ્યકતા છે. પાક ઉત્પાદન વધારીને અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે. ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે. એટલા માટે જ ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ અને સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરની સાથે ખેતી વગેરેને પ્રોત્સાહન આપવું. હવે પ્રશ્ન એ છે કે આપણે પાક અને પશુપાલનના ઉત્પાદનને કેવી રીતે વધારી શકીએ? પાક ઉત્પાદનમાં સુધારણા, ઇમ્પ્રુવમેન્ટ ઇન ક્રોપ યીલ્ડ્સ. ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે, જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી કાર્બોદિત મળે છે. કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે છે અને તેલીબિયા કે તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર, કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. ઘાસચારાના પાક જેવા કે બરસીમ, જવ એટલે કે ઓટ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે. વિવિધ પાક માટે
વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિ એટલે કે ફોટોપિરિયડ્સની આવશ્યકતા હોય છે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેઓ તેમનું જીવનચક્ર પૂરું કરે છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. કેટલાક એવા પણ પાક છે કે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ, તેને ખરીફ પાક કહેવાય છે, જેની ખેતી જૂનથી શરૂઆત થઈ ઓક્ટોબર મહિના સુધી થાય છે. કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે, જેને નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે છે. આ પાકને રવિ પાક કહે છે. ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ ખરીફ પાકો છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી રવિ પાકો છે. ભારતમાં 1960થી 2004 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે, જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. ઉત્પાદનમાં આ વધારો કેવી રીતે થયો? જો આપણે ખેતીમાં સમાયેલ પ્રણાલીઓની બાબતમાં વિચારીએ તો આપણે તેઓને 3 ચરણોમાં વહેંચી શકીએ છીએ. સૌથી પહેલા ચરણમાં બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતરોમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવવો. આ રીતે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓને નીચે આપેલ વર્ગોમાં વહેંચેલ છે. પાકની જાતિઓ એટલે કે વેરાયટીઝમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી, પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. પાકની જાતમાં સુધારણા, ક્રોપ વેરાયટી ઇમ્પ્રુવમેન્ટ. પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન પાકની જાતિ એટલે કે વેરાયટીઝની પસંદગી પર આધારિત છે. પાકની જાતિઓ કે જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણ જેવા કે રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજની ગુણવત્તા અને ઊંચા ઉત્પાદનને આધારે પસંદગી કરી પ્રજનન કરાવી શકાય છે. પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. સંકરણ વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવવામાં આવે છે. આ સંકરણ આંતરજાતીય એટલે કે બે ભિન્ન જાતિ વચ્ચે, અંતરજાતીય એટલે કે એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચે અથવા આંતરપ્રજાતીય એટલે કે બે ભિન્ન પ્રજાતિ વચ્ચે કરી શકાય છે. પાક સુધારણાની બીજી રીત એ છે કે ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવા. આના પરિણામ સ્વરૂપે જનીનિક રૂપાંતરિત પાક એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ GMCs મળે છે. નવી જાતિઓને અપનાવવા કે સ્વીકારતા પહેલાં આવશ્યક છે કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં જે વિભિન્ન ક્ષેત્રો કે વિસ્તારોમાં ભિન્ન ભિન્ન હોય છે તે સારું ઉત્પાદન આપી શકે છે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજ એટલે કે બિયારણની પ્રાપ્તિ થવી જોઈએ અથવા બીજ તે જ જાતિના હોવા જોઈએ જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. સંવર્ધન પ્રણાલીઓ તથા પાક ઉત્પાદનની ઋતુ ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા પર આધારિત છે, કારણ કે ઋતુકીય પરિસ્થિતિઓ જેવી કે અનાવૃષ્ટિ અને પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલીપૂર્ણ હોય છે. એટલા જ માટે એવી જાતિ વધારે ઉપયોગી છે કે જે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓમાં પણ ઉગી શકે. આ રીતે એવી જાતિ બનાવેલી છે કે જે વધુ ક્ષારવાળી એટલે કે ક્ષારીય ભૂમિમાં પણ ઉગી શકે. વધુ ઉત્પાદન, એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો. ગુણવત્તામાં સુધારણા. પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન હોય છે. ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, તેલીબિયાંમાં તેલની ગુણવત્તા અને ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે.
જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક એટલે કે રોગો, કીટકો અને કૃમિઓ, અને અજૈવિક એટલે કે અનાવૃષ્ટિ, ક્ષારતા, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી તથા હિમપાત પરિસ્થિતિઓને કારણે પાક ઉત્પાદકતા ઓછી થઈ શકે છે. આ પરિસ્થિતિઓને સહન કરી શકે તે જાતિ પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે છે. પરિપક્વન સમયમાં પરિવર્તન. પાકને ઉગાડવાથી લઈને કાપણી કે લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. આથી ખેડૂત પ્રતિવર્ષે પોતાના ખેતરોમાં ઘણો પાક ઉગાડી શકે છે. ઓછો સમયગાળો હોવાને કારણે પાક ઉત્પાદનમાં ધન પણ ઓછું ખર્ચાય છે. સમાન પરિપક્વન એટલે કે પુખ્તતા કાપણીની ક્રિયાને સરળ બનાવે છે અને કાપણી દરમિયાન થનારા પાકને ઓછું નુકસાન થાય છે. વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતાવાળી જાતોનો વિકાસ કરવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓના પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે. એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઇચ્છિત લક્ષણ છે. અનાજ માટે વામન છોડ યોગ્ય છે, જેથી આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. આ રીતે કૃષિકીય વિજ્ઞાનવાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થાય છે. પાક ઉત્પાદન પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન. ક્રોપ પ્રોડક્શન મેનેજમેન્ટ. અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે. એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીકીની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય છે. ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે છે. રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન, આ પ્રણાલીઓ આમાં સમાયેલ છે. 1. પોષક તત્વ પ્રબંધન વ્યવસ્થાપન. ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ. જેવી રીતે આપણને વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે, તેવી રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે. વનસ્પતિઓને પોષક પદાર્થો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિઓ માટે 16 પોષક તત્વો આવશ્યક છે. હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન તેમજ બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. આ 13 પોષક તત્વોમાંથી 6ની માત્રા વધારે જોઈએ છે. એટલા માટે તેઓને બૃહદ પોષક તત્વો એટલે કે ગુરુ પોષક તત્વો કહે છે. બાકીના 7 પોષક તત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોય છે. એટલા માટે તેઓને લઘુ પોષક તત્વો કે સૂક્ષ્મ પોષક તત્વો કહે છે. આ પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની દેહધાર્મિક પ્રક્રિયાઓ સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિઓ પ્રત્યે અસર પડે છે. વધારે ઉત્પાદન પ્રાપ્તિ કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં આ પોષક તત્વોને ભેળવવા આવશ્યક છે. સેન્દ્રિય ખાતર મેન્યોર. સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના અવઘટન અથવા વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો
ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. આના કારણે રેતાળ જમીનમાં પાણીને રાખવાની કે જલ સંગ્રહ ક્ષમતા વધારે છે. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે, જેમાં પાણી એકત્રિત થતું નથી. સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ, જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ છે. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં વિવિધ જૈવિક પદાર્થના ઉપયોગોને આધારે સેન્દ્રિય ખાતરને નીચેના વર્ગોમાં વિભાજિત કરી શકાય છે. 1. કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થ જેવા કે પશુઓના મળ, મૂત્ર, છાણ વગેરે, શાકભાજીની છાલ તેમજ કચરો, પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએઝનો કચરો, ફેંકેલી સ્ટ્રો, નીંદણ વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે. કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. કમ્પોસ્ટને અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજાયેલા પદાર્થોને તરત જ વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. આને વર્મી કમ્પોસ્ટ કહે છે. 2. લીલું જૈવિક ખાતર. પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે શણ અથવા ગુવાર વગેરે ઉગાડાય છે અને ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવાય છે. આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે, જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. ખાતરો, ફર્ટિલાઇઝર્સ. ખાતર વ્યાવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિ પોષક દ્રવ્ય છે. ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આપે છે. આના ઉપયોગથી સારી વાનસ્પતિક વૃદ્ધિ, પર્ણો, શાખાઓ અને પુષ્પો થાય છે અને સ્વસ્થ વનસ્પતિઓની પ્રાપ્તિ થાય છે. વધારે ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ થાય છે, પરંતુ તે આર્થિક દ્રષ્ટિએ મોંઘું પડે છે. ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ અને તેના સદુપયોગ માટે તેની યોગ્ય માત્રાને યોગ્ય સમયે અને ખાતર આપતા પહેલાં અને તેના પછીની સાવચેતીઓને સ્વીકારવી જોઈએ. ઉદાહરણ તરીકે, ક્યારેક ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણીની સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી. ખાતરનું આ વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણનું કારણ બને છે. જેમ કે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો છે, ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે, કારણ કે કાર્બનિક પદાર્થોની પુનઃપૂર્તિ થઈ શકતી નથી અને આનાથી સૂક્ષ્મજીવો તેમજ ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય છે. ખાતરોના ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ આ જમીનની ફળદ્રુપતાને કેટલાક સમય પછી નુકસાન પહોંચાડે છે, જ્યારે જૈવિક ખાતરના ઉપયોગથી થતા લાભ લાંબા સમય માટે છે. કાર્બનિક ખેતી કરવાની આ એક પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો કે બિલકુલ થતો નથી. આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર, ખેતીના નકામા પદાર્થો એટલે કે કચરો અને પશુધનનો કચરો નું પુનઃચક્રીયકરણ, જૈવિક પરિબળો જેવા કે નીલ હરિત લીલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પર્ણો અને હળદરનો વિશેષ રૂપે જૈવ કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે મિશ્રિત ખેતી, આંતરપાક પદ્ધતિ અને પાક ચક્રણ અથવા પાકની ફેરબદલી ચર્ચા કરેલ છે, જે આવશ્યક છે. તે પાક તંત્ર, કીટક, જંતુ અને નીંદણનું નિયંત્રણ કરે છે અને પોષક તત્વ પણ આપે છે. સિંચાઈ, ઇરિગેશન. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે.
અથવા મોટાભાગના વિસ્તારોમાં પાકનું ઉત્પાદન સમયસર વર્ષાઋતુ આવવાને લીધે અને વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય વરસાદ થવા પર આધારિત છે. એટલા જ માટે ઓછો વરસાદ થવાને લીધે પાક ઉત્પાદન ઘટી જાય છે. પાકની વૃદ્ધિ નિયત સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. એટલા માટે વધારેમાં વધારે ખેતી ઉપયોગી ભૂમિને સિંચાઈ કરવા માટે ઘણા બધા ઉપાયો થાય છે. ભારતમાં પાણીના અનેક સ્ત્રોત છે અને વિવિધ પ્રકારની આબોહવા છે. આ પરિસ્થિતિઓમાં વિવિધ પ્રકારની સિંચાઈની રીતો પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે અપનાવી શકાય છે. આ સ્ત્રોતોના કેટલાક ઉદાહરણ કૂવાઓ, નદીઓ અને તળાવો છે. કૂવાઓ. કૂવા બે પ્રકારના હોય છે: ખોદેલા કૂવા અને નળ કૂવા એટલે કે ટ્યુબવેલ. ખોદેલા કૂવા દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે. નળ કૂવામાં પાણી ઊંડા જળ સ્તરોમાંથી કાઢવામાં આવે છે. આ કૂવાઓમાંથી સિંચાઈ માટે પાણીને પંપ દ્વારા કાઢવામાં આવે છે. નહેરો. આ સિંચાઈનું એક મોટું, વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે. આમાં પાણી એક કે વધારે જળાશયો અથવા નદીઓમાંથી આવતું હોય છે. મુખ્ય નહેરમાંથી શાખાઓ દ્વારા નીકળે છે, જે વિભાજિત થઈને ખેતરોમાં સિંચાઈ કરાય છે. નદીના પાણીને ઊંચકવાની પ્રણાલી અથવા તંત્રો RLS રિવર લિફ્ટ સિસ્ટમ. જે વિસ્તારોમાં જળાશયોમાંથી ઓછું પાણી મળવાને કારણે નહેરોના વહેડા અનિયમિત અથવા અપૂરતા હોય છે, ત્યાં પાણીને ઉપર કે ઊંચે લઈ જવા માટેનું તંત્ર કે પ્રણાલી વધારે ઉપયોગી બને છે. નદીઓના કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ કરવા માટે નદીઓમાંથી સીધું પાણી મેળવવામાં આવે છે. તળાવો. નાના જળાશયો જે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ કરે છે, જે તળાવનું સ્વરૂપ ધારણ કરી લે છે. ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે આધુનિક રીતો જેવી કે પાણીનો સંગ્રહ અને પાણીની વહેંચણીનું યોગ્ય પ્રબંધન દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે નાના બંધ બનાવવામાં આવે છે, જેનાથી ભૂમિજળમાં વધારો થાય છે. આ નાના બંધ વરસાદના પાણીને વહેતું અટકાવે છે અને ભૂમિનું ધોવાણ પણ ઓછું કરે છે. પાકની રીતો. ખેતીની રીતો. ક્રોપિંગ પેટર્ન્સ. વધારે લાભ મેળવવા માટે પાક ઉગાડવાની વિવિધ રીતોનો ઉપયોગ કરી શકાય છે. મિશ્રિત કે મિશ્ર પાકમાં 2 અથવા 2 થી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે, જેમ કે ઘઉં, ચણા અથવા ઘઉં, રાઈ અથવા મગફળી, સૂર્યમુખી. આને લીધે નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે, કારણ કે એક પાક નાશ થઈ જવાને લીધે બીજા પાકના ઉત્પાદનની આશા જાગ્રત રહે છે. આંતરપાક ઉછેર પદ્ધતિમાં 2 અથવા 2 થી વધારે પાકને એક સાથે એક ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડાય છે. કેટલીક હરોળ એટલે કે ચાસમાં એક પ્રકારનો પાક અને તેને એકાંતરે આવેલી બીજી હરોળમાં બીજો પાક ઉગાડાય છે. ઉદાહરણ તરીકે સોયાબીન, મકાઈ અથવા બાજરી, ચોળા પાકની પસંદગી એ પ્રકારે કરાય છે કે તેઓના પોષક તત્વોની આવશ્યકતાઓ ભિન્ન ભિન્ન હોય, જેથી પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે. આ વિધિ દ્વારા જંતુ અથવા રોગોને એક પ્રકારના પાકને બધી જ વનસ્પતિઓમાં ફેલાતી રોકી શકાય છે. આ પ્રકારે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. કોઈ એક ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાકને ઉગાડાય તેને પાકની ફેરબદલી કહે છે. પ્રબળતા કે પરિપક્વન સમયગાળા પર આધારિત વિવિધ પાકનું સંમિશ્રણ કરવા માટે પાકની ફેરબદલી અપનાવવામાં આવે છે. એક કાપણી પછી કયા પાકને ઉગાડવો જોઈએ તે ભૂમિની મૃદુતા અને સિંચાઈની પ્રાપ્યતા પર આધાર રાખે છે. જો પાકની ફેરબદલી યોગ્ય રીતે કરવામાં આવે તો એક વર્ષમાં 2 અથવા 3 પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે.
પાક સુરક્ષાનું પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન, ક્રોપ પ્રોટેક્શન મેનેજમેન્ટ. ખેતરોમાં પાકને નીંદણ, કીટકો, જંતુઓ અને રોગોથી નુકસાન થતું હોય છે. જો યોગ્ય સમયે નીંદણ તથા જંતુઓનું નિયંત્રણ ન કરવામાં આવે તો પાકને ખૂબ જ નુકસાન થાય છે. નીંદણ ખેતી ઉપયોગી ભૂમિમાં અનાવશ્યક વનસ્પતિઓ છે. ઉદાહરણ તરીકે ગાડરિયું એટલે કે ઝેન્થિયમ, ગાજરઘાસ એટલે કે પાર્થેનિયમ, મોથા, સાયપેરિનસ રોટુન્ડસ. તે નીંદણ ખોરાક સ્થાન તથા પ્રકાશ માટે સ્પર્ધા કરે છે. નીંદણ પોષક તત્વ પણ મેળવે છે, જેનાથી પાકની વૃદ્ધિ ઓછી થઈ જાય છે. એટલા માટે સારી ઉપજ માટે પ્રારંભિક અવસ્થામાં જ નીંદણને ખેતરોમાંથી કાઢી નાખવું જોઈએ. સામાન્ય રીતે કીટક જંતુઓ 3 પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરે છે. 1. તે મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે. 2. તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષોનો રસ એટલે કે કોષરસ ચૂસી લે છે. અને 3. તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે. આ પ્રકારે તે પાકને ખરાબ કરી નાખે છે અને પાકની ઉત્પાદકતા ઘટાડી નાખે છે. વનસ્પતિઓમાં રોગ બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ જેવા રોગકારકો દ્વારા થાય છે. તે ભૂમિ, પાણી અને હવામાં હાજર હોય છે અને આ માધ્યમો દ્વારા જ વનસ્પતિઓમાં ફેલાય છે. નીંદણ, કીટકો અને રોગો પર નિયંત્રણ જુદી જુદી રીતો દ્વારા કરી શકાય છે. આમાં સૌથી વધારે પ્રચલિત રીત જંતુનાશક રસાયણના ઉપયોગની છે. તેમાં તૃણનાશક, કીટનાશક અને ફૂગનાશકનો સમાવેશ થાય છે. આ રસાયણોનો પાકની વનસ્પતિઓ પર છંટકાવ કરવામાં આવે છે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે ઉપયોગ કરાય છે. પરંતુ તેઓનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે તે કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે વિષાલુ પદાર્થો હોઈ શકે છે અને પર્યાવરણીય પ્રદૂષણનું કારણ પણ હોઈ શકે છે. યાંત્રિક રીત દ્વારા નીંદણને દૂર કરવું એ પણ એક રીત છે. નિષેધાત્મક રીતો જેવી કે સમય પર પાક ઉગાડવો, યોગ્ય ક્યારીઓ કે ચાસ તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી કરવી. આ પદ્ધતિઓ કે રીતો નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. જંતુઓ પર નિયંત્રણ મેળવવા માટે પ્રતિરોધકતાની ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ અને ઉનાળામાં હળ ચલાવીને કે હળથી ખેડીને કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય. આ પદ્ધતિમાં નીંદણ અને જંતુઓનો નાશ કરવા માટે ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવાય છે. અનાજનો સંગ્રહ, સ્ટોરેજ ઓફ ગ્રેન્સ. ખેત ઉત્પાદન કે કૃષિ ઉત્પાદનને વધુ નુકસાન થઈ શકે છે. આ નુકસાનના જૈવિક કારકો કીટકો, ખોતરીને ખાનારા એટલે કે ઉંદર, ફૂગ, ઈતરડી અને બેક્ટેરિયા તેમજ અજૈવિક ઘટકો જેવા કે તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણને કારણે સંગ્રહ સ્થાનને નુકસાન થાય છે. આ પરિબળોને કારણે ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુરણ ક્ષમતા, નીપજનો રંગ દૂર થવો, જેને કારણે બજાર કિંમત ઘટે છે. આ પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહનું પ્રબંધન કરવું જોઈએ. નિરોધક અને નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ સંગ્રહ કરતા પહેલાં કરાય છે. આ પદ્ધતિઓમાં સંગ્રહ કરતા પહેલાં ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરીને સારી રીતે સૂકવવામાં આવે છે. પહેલાં સૂર્યના પ્રકાશમાં અને પછી છાંયડામાં રસાયણયુક્ત તથા ધુમાડાનો ઉપયોગ કરાય છે, જેથી જંતુઓ મરી જાય છે. આવી પદ્ધતિઓ તેમાં સામેલ છે. પશુપાલન, એનિમલ હસબેન્ડરી. પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે. આના અંતર્ગત ઘણા બધા કાર્યો છે, જેવા કે ખોરાક આપવો, પ્રજનન અને રોગો પર નિયંત્રણ રાખવું. પશુપાલનમાં દૂધાળા ઢોર, બકરી, ઘેટાં, મરઘા અને મત્સ્ય ઉછેરનો સમાવેશ થાય છે. વસ્તી વધારો
અને રહેણીકરણીમાં સુધારાને કારણે ઈંડા, દૂધ અને માંસની માંગ વધી રહી છે. પશુધન માટે માનવીય વ્યવહારના પ્રતિ જાગૃતિ હોવાને કારણે પશુધનની માવજતમાં કેટલીક નવી મર્યાદાઓ પણ આવેલી છે. એટલા માટે પશુધનનું ઉત્પાદન વધારવા માટે તેઓમાં સુધારણાની આવશ્યકતા છે. પશુની ખેતી કે કૃષિ, કેટલ ફાર્મિંગ. પશુપાલનના 2 ઉદ્દેશો છે: દૂધ આપવાવાળા અને ખેતી ઉપયોગી કામ કરનારા, એટલે કે હળ ચલાવનારા, સિંચાઈ અને ભાર વહન કરનારા માટે પશુઓને પાળવામાં આવે છે. ભારતીય પાલતુ પશુઓની 2 મુખ્ય જાતિઓ છે: ગાય એટલે કે બોસ ઇન્ડિકસ, ભેંસ એટલે કે બોસ બુબેલિસ. દૂધ આપનારી માદાઓને દૂધાળા પશુઓ કહે છે. દૂધ ઉત્પાદન પશુનું દુગ્ધસ્ત્રવણ સમયગાળા પર કોઈ એક મર્યાદા સુધી આધારિત છે, જેનો અર્થ એ છે કે બચ્ચા એટલે કે નવજાતના જન્મ પછી દૂધ ઉત્પાદનનો સમયગાળો પ્રારંભ થાય છે. આ રીતે દૂધ ઉત્પાદન દુગ્ધસ્ત્રવણ કાળને વધારી શકાય છે. લાંબા સમય સુધી દુગ્ધસ્ત્રવણ કાળ માટે વિદેશી જાતો જેવી કે જર્સી, બ્રાઉન સ્વિસ ગાયને પસંદ કરે છે. દેશી જાતો જેવી કે રાતી સિંધી, શાહીવાલ રોગપ્રતિકારક ક્ષમતા ખૂબ જ વધારે હોય છે. જો આ 2 જાતોમાં સંકરણ કરાવાય તો એક એવી સંતતિ પ્રાપ્ત થાય છે જેમાં બંનેના ઐચ્છિક લક્ષણો એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા તેમજ લાંબા સમયનો દુગ્ધસ્રવણ કાળ હોય છે. ઉત્પાદનનું પ્રમાણ માનવીય વ્યવહાર આધારિત પશુપાલનમાં પશુઓનું સ્વાસ્થ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે ગાય અને ભેંસના શરીરની યોગ્ય સફાઈ અને યોગ્ય નિવાસસ્થાનની આવશ્યકતા હોય છે. પશુના શરીર પરથી ખરેલા વાળ અને ધૂળને દૂર કરવા માટે નિયમિત રીતે પશુની સફાઈ કરવી જોઈએ. તેઓનું નિવાસસ્થાન એટલે કે ગમાણ ધાબાવાળું અને હવાની અવરજવરયુક્ત હોવું જોઈએ. આવા નિવાસસ્થાનથી તેઓ વરસાદ, ગરમી અને શિયાળામાં ઠંડીથી બચી શકે છે. નિવાસસ્થાનનું ભૂમિ એટલે કે ભોયતળિયું ઢોળાવવાળું હોવું જોઈએ, જેથી તે સાફ અને સૂકું રહે. દૂધ આપવાવાળા પશુ એટલે કે ડેરી પશુને આહારની આવશ્યકતા 2 પ્રકારની હોય છે. એક પ્રકારનો આહાર કે જે તેઓના સ્વાસ્થ્યને સારો જાળવી શકે, અને બીજો તે કે જે દૂધના ઉત્પાદનને વધારે છે. તેની જરૂરિયાત દુગ્ધસ્રવણ કાળ સમયે હોય છે. પશુ આહારમાં મોટો કે વૃક્ષચારો એટલે કે ખાંડેલું અનાજ જે સામાન્ય રીતે મુખ્યત્વે રેસામય હોય છે, અને સમૃદ્ધ જેમાં રેસા ઓછા હોય છે અને પ્રોટીન અને અન્ય પોષક તત્વ વધારે હોય છે. પશુને એક સંતુલિત આહારની જરૂરિયાત હોય છે, જેમાં યોગ્ય માત્રામાં બધા જ પોષક તત્વો હોય એવા પોષક તત્વો ઉપરાંત કેટલાક લઘુ પોષક તત્વ એટલે કે સૂક્ષ્મ પોષક તત્વ પણ ભેળવવામાં આવે છે, જે દૂધાળા પશુઓને સ્વસ્થ રાખે છે અને દૂધના ઉત્પાદનમાં વધારો કરે છે. ઢોર અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત થઈ શકે છે, જેના કારણે તેમના દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઉણપ આવે અથવા તેઓનું મૃત્યુ પણ થઈ શકે છે. એક સ્વસ્થ પશુ નિયમિત રીતે ખાય છે અને સારી રીતે બેસે છે તેમજ સારી રીતે ઊભા થઈ શકે છે. ઢોરમાં બાહ્ય પરોપજીવીઓ અને અંતઃપરોપજીવીઓ બંને હોય છે. બાહ્ય પરોપજીવીઓ ઢોરની ત્વચા પર રહે છે, જેનાથી ઢોરની ત્વચાનો રોગ થઈ શકે છે. અંતઃપરોપજીવીઓ જેવા કે કૃમિઓ, જઠર અને આંતરડાને તથા યકૃત કૃમિ યકૃતને રોગગ્રસ્ત કરે છે. સંસર્ગજન્ય રોગ બેક્ટેરિયા અને વાયરસને કારણે થાય છે. અનેક વાયરસ અને જીવાણુઓના રોગોથી પશુઓને બચાવવા માટે રસી અપાવવી જોઈએ. મરઘા પાલન પોલ્ટ્રી ફાર્મિંગ. ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદનને વધારવા માટે મરઘા પાલન કરવામાં આવે છે. એટલા માટે મરઘા પાલનમાં
ઉચ્ચ કક્ષાની મરઘીની જાતનો વિકાસ કરવામાં આવે છે. ઈંડા માટે ઈંડા આપનારી એટલે કે લેયર મરઘી પાલન કરવામાં આવે છે અને માંસ માટે બ્રોઇલરને પાળવામાં આવે છે. નીચે આપેલા લક્ષણો માટે નવી નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે. નવી જાતોને બનાવવા માટે દેશી જેવી કે અસીલ અને વિદેશી જેવી કે લેગહોર્ન જાતોનું સંકરણ કરાવાય છે. 1. મરઘાના બચ્ચાની સંખ્યા અને ગુણવત્તા. 2. નાના કદના બ્રોઇલર માતા પિતા દ્વારા તેમના બચ્ચાઓનું વ્યાવસાયિક ઉત્પાદન હેતુ. 3. ગરમીથી અનુકૂલન ક્ષમતા તથા ઊંચા તાપમાનને સહન કરવાની ક્ષમતા. 4. સાર સંભાળમાં ઓછા ખર્ચની જરૂરિયાત. 5. ખેતી માટે ઉપયોગી ઉત્પાદનની આડપેદાશ કે ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેશામય આહારનો ઉપયોગથી ઈંડા મૂકનારા પક્ષીનું કદ ઘટે છે. ઈંડા અને બ્રોઇલરનું ઉત્પાદન. એગ એન્ડ બ્રોઇલર પ્રોડક્શન. બ્રોઇલરના બચ્ચાઓના સારા વૃદ્ધિ દર અને સારા આહાર દક્ષતા માટે વિટામિનથી ભરપૂર આહાર આપવામાં આવે છે. તેઓનો મૃત્યુદર ઓછો રાખી અને તેઓની પાંખો અને માંસની ગુણવત્તા જાળવી રાખવા માટેની સાવચેતી રાખવી પડે છે. તેઓને બ્રોઇલરના રૂપમાં ઉત્પાદન કરવામાં આવે છે અને માંસના પ્રયોજન માટે ઉછેર કરવામાં આવે છે. મરઘા પાલનમાં સારું ઉત્પાદન મેળવવા માટે સારી પ્રબંધન પ્રણાલીઓ ખૂબ જ જરૂરી છે. તેને અંતર્ગત તેઓના નિવાસમાં યોગ્ય તાપમાન અને સ્વચ્છતાનું નિર્ધારણ કરીને મરઘાના આહારની ગુણવત્તાને જાળવી રાખવામાં આવે છે. તેની સાથે સાથે રોગો અને જંતુઓ પર નિયંત્રણ અને તેઓથી બચાવવાની રીત પણ સંકળાયેલી છે. બ્રોઇલરનું નિવાસ, પોષણ અને પર્યાવરણીય જરૂરિયાતો ઈંડા આપવાવાળી મરઘીઓથી કેટલાક અંશે અલગ હોય છે. બ્રોઇલરના આહારમાં પ્રોટીન અને ચરબી વધુ માત્રામાં હોય છે. મરઘાના આહારમાં વિટામિન એ અને વિટામિન કેની માત્રા પણ વધારે હોય છે. જીવાણુ, વાયરસ એટલે કે વિષાણુ, ફૂગ, પરોપજીવી અને પોષણની હીનતાને કારણે મરઘીઓમાં ઘણા પ્રકારના રોગો થઈ શકે છે. આમ સફાઈ તથા સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેના માટે નિયમિત રીતે રોગાણુનાશ કરનારા પદાર્થોનો છંટકાવ કરવો જરૂરી છે. મરઘીઓને સંસર્ગજન્ય રોગોથી બચાવવા માટે રસી અપાવવી જોઈએ, જેનાથી રોગના ફેલાવાથી તે ગ્રસ્ત ન થાય. આ સાવચેતીઓને અનુસરવાથી રોગોના ફેલાવાની દિશામાં ઘટાડો થાય. મરઘાને ન્યૂનતમ નુકસાન થાય છે. મત્સ્ય ઉછેર, મત્સ્ય ઉત્પાદન. આપણા ખોરાકમાં માછલી પ્રોટીનનો એક સમૃદ્ધ અને સસ્તો સ્ત્રોત છે. માછલીના ઉત્પાદનમાં મીન પક્ષોયુક્ત માછલીઓ તેમજ કવચીય માછલીઓ જેવી કે ઝીંગાઓ અને મૃદુકાયોનો સમાવેશ થાય છે. માછલીઓ મેળવવાના 2 સ્ત્રોતો છે. એક પ્રાકૃતિક સ્ત્રોત જેને માછલી પકડવી કહે છે અને બીજો સ્ત્રોત મત્સ્યપાલન જેને માછલીનું સંવર્ધન કહે છે. માછલીઓના જળ સ્ત્રોત સમુદ્રી પાણી અને મીઠું પાણી એટલે કે ક્ષારવિહીન પાણી છે. ક્ષારવિહીન પાણી નદીઓ અને તળાવોમાં હોય છે. એટલા માટે જ માછલી પકડવી અને મત્સ્ય સંવર્ધન સમુદ્ર અને મીઠા પાણીના નિવસન તંત્રોમાં કરી શકાય છે. દરિયાઈ મત્સ્ય ઉછેર. ભારતના સમુદ્રી કે દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્ર 7500 કિલોમીટર સમુદ્રી તટ અને તેના સિવાય સમુદ્રની ઊંડાઈ સુધી છે. સૌથી વધારે પ્રચલિત સમુદ્રી માછલીઓ પોમ્ફ્રેટ, મેકેરલ, ટૂના, સાર્ડિન્સ અને બોમ્બે ડક છે. સમુદ્રી કે દરિયાઈ માછલીઓ પકડવા માટે વિવિધ પ્રકારની જાળીઓનો ઉપયોગ માછલી પકડવાવાળી હોડીઓથી કરવામાં આવે છે. સેટેલાઇટ અને પ્રતિધ્વનિ ધ્વનિત્ર એટલે કે એકો સાઉન્ડર્સથી ખુલ્લા સમુદ્રમાં માછલીઓના મોટા સમૂહોની તપાસ કરી શકાય છે અને આ સૂચનાઓનો ઉપયોગ કરી માછલીના ઉત્પાદનને વધારી શકાય છે. કેટલાક આર્થિક મહત્વવાળી સમુદ્રી માછલીઓને સમુદ્રી પાણીમાં સંવર્ધન પણ કરાવવામાં આવે છે.
તેમાં મુલેટ, ભેટકી અને પર્લ સ્પોટ એટલે કે મીન પક્ષયુક્ત માછલીઓ, કવચીય માછલીઓ જેવી કે ઝીંગા, મુસલ અને ઓએસ્ટર એટલે કે મોતી છીપ તેમજ તેની સાથે સમુદ્રી નીંદણનો સમાવેશ થાય છે કે દરિયાઈ નીંદણ મોતી છીપનું સંવર્ધન મોતીઓને પ્રાપ્ત કરવા માટે પણ કરવામાં આવે છે. ભવિષ્યમાં દરિયાઈ માછલીઓના ભંડાર ઓછા હોવાની સ્થિતિમાં આ માછલીઓની પૂર્તિ સંવર્ધન દ્વારા થઈ શકે છે. આ પ્રણાલીને દરિયાઈ સંવર્ધન એટલે કે મરીન કલ્ચર કહે છે. અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર ઇનલેન્ડ ફિશરીઝ મીઠા જળના સ્ત્રોત, નહેરો, તળાવો, પાણી સંગ્રહાલયો અને નદીઓ છે. ખારા જળના સંસાધન જ્યાં દરિયાઈ પાણી અને મીઠા પાણી મિશ્રિત થાય છે જેમ કે નદીમુખ, સરોવરોની પણ અગત્ય મત્સ્ય સંગ્રહ સ્થાનો છે. જ્યારે માછલીઓનું પ્રગ્રહણ અંતઃસ્થલીયવાળા સ્ત્રોતો પર કરવામાં આવે છે તો ઉત્પાદન વધારે થતું નથી. આ સ્ત્રોતોથી મોટા ભાગનું મત્સ્ય ઉત્પાદન જલ સંવર્ધન દ્વારા જ થાય છે. મત્સ્ય સંવર્ધન ક્યારેક ડાંગરના પાકની સાથે પણ કરવામાં આવે છે. વધુ મત્સ્ય સંવર્ધન મિશ્રિત મત્સ્ય સંવર્ધન તંત્રથી કરી શકાય છે. આ ક્રિયામાં દેશી અને આયાત થતી માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવા તંત્રમાં એક જ તળાવમાં 5 અથવા 6 માછલીઓની જાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એવી માછલીઓને પસંદ કરવામાં આવે છે જેનામાં આહાર માટે પ્રતિસ્પર્ધા ન થઈ શકે અથવા આહાર જુદો જુદો હોય. આના પરિણામ રૂપે તળાવના પ્રત્યેક ભાગમાં આવેલ આહારનો ઉપયોગ થાય છે. જેમ કે કટલા માછલી પાણીની સપાટીથી તેઓનો ખોરાક લે છે. રોહુ માછલી તળાવના મધ્યના વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે. મૃગલ અને કોમન કાર્પ તળાવના તળિયેથી ખોરાક મેળવે છે. ગ્રાસ કાર્પ નીંદણને ખાય છે. આ પ્રકારની આ બધી માછલીઓ સાથે સાથે રહેવા છતાં પણ સ્પર્ધા વિના પોતપોતાનો આહાર લે છે. આનાથી તળાવમાં માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે. મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં એક સમસ્યા એ છે કે આમાંથી કેટલીક માછલીઓ માત્ર વર્ષા ઋતુમાં જ પ્રજનન કરે છે. ત્યાં સુધી કે જો મત્સ્ય ડિંભ દેશી જાત માટે લેવામાં આવે તો અન્ય જાતિની ડિંભોની સાથે ભળી જઈ શકે છે. આથી મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડિંભોની પ્રાપ્યતા ન હોવી એક ગંભીર સમસ્યા છે. આ સમસ્યાનું સમાધાન માટે એવી પદ્ધતિઓ શોધાઈ રહેલી છે કે તળાવમાં આ માછલીઓનું સંવર્ધન અંતઃસ્ત્રાવના ઉપયોગ દ્વારા કરવામાં આવી શકે છે. આનાથી ઐચ્છિક પ્રમાણમાં શુદ્ધ માછલીના ડિંભ મળતા રહે. મધમાખી ઉછેર, મધુમક્ષિકા પાલન, બી કીપિંગ મધનો સર્વત્ર ઉપયોગ થાય છે. આથી એના માટે મધમાખી ઉછેરનો ઉદ્યમ એક ખેતી ઉદ્યોગ બની ગયો છે. કારણ કે મધમાખી ઉછેરમાં ધનનું રોકાણ ઓછું થાય છે. એટલા માટે ખેડૂત તેનો ઉપયોગ વધારાની ધનપ્રાપ્તિ સાધન તરીકે કરે છે. મધ ઉપરાંત મધમાખીના મધપૂડામાં મીણનો ખૂબ જ સારો સ્ત્રોત પ્રાપ્ત થાય છે. મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવામાં થાય છે. વ્યાવસાયિક સ્તરે પણ મધ ઉત્પાદન કરવા માટે દેશી જાતની મધમાખી એપિસ સેરેના ઇન્ડિકા એટલે કે સામાન્ય ભારતીય મધમાખી, એપિસ ડોર્સાટા એટલે કે એક પર્વતીય મધમાખી અને એપિસ ફ્લોરી એટલે કે લિટલ મધમાખીનો ઉપયોગ કરે છે. ઇટાલીની મધમાખી એપિસ મેલિફેરાનો ઉપયોગ મધના ઉત્પાદનને વધારવા માટે કરવામાં આવે છે. આથી વ્યાવસાયિક મધ ઉત્પાદનમાં આ મધમાખીનો સામાન્યતઃ ઉપયોગ કરવામાં આવે છે. ઇટાલીની મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે. તેઓ ડંખ પણ ઓછા મારે છે. તે તેઓના નિર્ધારિત મધપૂડાઓમાં ઘણા સમય સુધી રહે છે અને પ્રજનન તીવ્રતાથી કરે છે. વ્યાવસાયિક મધ ઉત્પાદન માટે મધુવાટિકા અથવા મધમાખી ફાર્મ બનાવી શકાય છે. મધની કિંમત અથવા ગુણવત્તા મધમાખીઓ તેમના ખોરાક પર અથવા તેઓના મધ એકત્ર કરવા માટે ફૂલો પર નિર્ભર કરે છે.
મધમાખીઓ ફૂલોમાંથી મધુરસ અને પરાગ એકત્રિત કરે છે. તેઓના ખોરાકની પર્યાપ્તતા અને પુષ્પોની જાતો મધના સ્વાદને નિર્ધારિત કરે છે.